નમસ્કાર, દૂરદર્શન સમાચાર સાથે અમિતા વાંજા. જોઈએ સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહકારિતા ક્ષેત્રની નવી મુખ્ય પરિયોજનાઓની નવી દિલ્હી ખાતેથી કરાવ્યું શરૂઆત. સહકારી ક્ષેત્રમાં વિશ્વની સૌથી મોટી અનાજ સંગ્રહ યોજનાના પાયલોટ પ્રોજેક્ટનો પણ કરાવશે પ્રારંભ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી વિકસિત ભારત વિકસિત છત્તીસગઢના કાર્યક્રમને કરશે સંબોધન. ઉર્જા સુરક્ષા અને આધારભૂત સંરચનાઓનો સંલગ્ન પરિયોજનાઓનું કરશે લોકાર્પણ અને ખાતમુહૂર્ત. આસામ સરકારે મુસ્લિમ લગ્ન અને તલાક અંગેનો કાયદો કર્યો રદ. રાજ્યમાં હવે વિશેષ લગ્ન અધિનિયમ હેઠળ થશે લગ્ન અને છૂટાછેડા. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ આજે જમ્મુ કાશ્મીરના પ્રવાસે. ઉધમપુરમાં સૈન્યના ટોચના કમાન્ડરો સાથે વર્તમાન સ્થિતિ અંગે ચર્ચા. આવતીકાલે પ્રધાનમંત્રી સુદર્શન બ્રિજનું લોકાર્પણ કરવા આવવાના છે, ત્યારે અગાઉ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ દ્વારકામાં તૈયારીઓની કરી સમીક્ષા. ગોમતી ઘાટ ખાતે ઉતારી આરતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આગમનને પગલે જામનગરને દુલ્હનની જેમ સજાવાયું. ઠેર ઠેર મોદીના કટ ઓફ. દિગ્જામ સર્કલથી 7 રસ્તા સુધી યોજાનારા રોડ શોના માર્ગ ઉપર સલામતીની વ્યવસ્થા બનાવાઈ સઘન. દિવ્યાંગ રમતવીરોએ પણ ઉત્સાહભેર દર્શાવ્યું પોતાનું કૌશલ્ય. રાજ્યના રમતગમત અને યુવક સાંસ્કૃતિક વિભાગ દ્વારા યોજાયેલા દિવ્યાંગો માટેના વિશેષ ખેલ મહાકુંભમાં છોટાઉદેપુર જિલ્લાના દિવ્યાંગો ઝળક્યા. અને ઇંગ્લેન્ડ સામેની રાંચી ટેસ્ટમાં ઇંગ્લેન્ડ પહેલી ઇનિંગમાં 353 રનમાં ઓલ આઉટ. જાડેજાએ ખેરવી 4 વિકેટ. સમાચાર વિગતવાર. નવી દિલ્હીમાં ભારત મંડપમ ખાતે સહકારી ક્ષેત્ર માટે અનેક પ્રમુખ પહેલોનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કાર્યક્રમ યોજાયો, જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ ખાસ ઉપસ્થિત રહ્યા. આ પ્રસંગે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રીએ સંબોધનમાં જણાવ્યું કે પ્રધાનમંત્રીએ સહકારી ક્ષેત્રે વ્યાપક પરિવર્તન કર્યા છે. વિશ્વની સૌથી મોટી અનાજ સંગ્રહ યોજના શરૂ થશે. મહત્વનું છે કે સહકારી ક્ષેત્રમાં વિશ્વની સૌથી મોટી અનાજ સંગ્રહ યોજનાના પાયલટ પ્રોજેક્ટનું પણ પ્રધાનમંત્રી ઉદ્ઘાટન કરશે. આ પ્રોજેક્ટને 11 રાજ્યની 11 પ્રાથમિક કૃષિ ધિરાણ મંડળીઓમાં સંચાલિત કરવામાં આવી રહ્યું છે. આજે પ્રધાનમંત્રી દેશભરમાં વધુ 500 PACSનો પણ શિલાન્યાસ કરશે. ઉપરાંત દેશભરમાં 18,000 PACSમાં કમ્પ્યુટરાઇઝેશન માટેના પ્રોજેક્ટનું પણ લોકાર્પણ કરશે. આ પ્રોજેક્ટને 2,500 કરોડ રૂપિયાથી પણ વધુના ખર્ચ સાથે મંજૂરી આપવામાં આવી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી વિકસિત ભારત વિકસિત છત્તીસગઢ કાર્યક્રમને સંબોધિત કરશે. દરમિયાન તેઓ સૌર ઉર્જા સહિત અનેક મહત્વપૂર્ણ ક્ષેત્રોને સંબંધિત અનેક વિકાસ પ્રોજેક્ટનું પણ લોકાર્પણ અને શિલાન્યાસ કરશે. સાથે જ પ્રધાનમંત્રી લારા સુપર થર્મલ પાવર સ્ટેશનના પ્રથમ તબક્કાને રાષ્ટ્રને સમર્પિત કરશે. આ પ્રોજેક્ટના બીજા તબક્કાનું ખાતમુહૂર્ત કરશે. લારા સુપર થર્મલ પાવર સ્ટેશનના માધ્યમથી 50% વીજળીનો સપ્લાય છત્તીસગઢમાં કરવામાં આવશે, જેના કારણે અનેક રાજ્યમાં વીજળી વ્યવસ્થામાં સુધારો થશે. ઉપરાંત પ્રધાનમંત્રી રાજનંદ ગામમાં 900 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલા સૌર PV પ્રોજેક્ટનું પણ ઉદ્ઘાટન કરશે. આસામના મુખ્યમંત્રી હિમંત બિશ્વ શર્માની સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લેતા આસામ મુસ્લિમ વિવાહ અને
તલાક નોંધણી કાયદાને રદ કરી નાખ્યું છે. રાજ્યની કેબિનેટ બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો. મુખ્યમંત્રી હિમંત બિશ્વ શર્માએ કહ્યું કે બાળ લગ્નને નાબૂદ કરવાની દિશામાં આ મોટું પગલું છે. સાથે જ કેબિનેટ મંત્રી જયંત મલ્લબરુઆએ આને સમાન નાગરિક સંહિતાની દિશામાં એક નિર્ણયને મહત્વનું પગલું ગણાવ્યું. તેમણે જણાવ્યું કે મુસ્લિમ સમુદાયના લગ્ન અને છૂટાછેડાની નોંધણીની સત્તા જિલ્લા કમિશનર અને જિલ્લા રજિસ્ટ્રારની હશે. આ સાથે જ રદ થયેલા કાયદા અંતર્ગત કાર્યરત 94 મુસ્લિમ રજિસ્ટ્રારોને પણ તેમના પદ પરથી મુક્ત કરવામાં આવશે. સાથે જ તેમને 2 લાખ રૂપિયાનું વળતર ચૂકવવામાં આવશે. હવે રાજ્યમાં તમામ લગ્ન અને છૂટાછેડા વિશેષ વિવાહ કાયદા અંતર્ગત જ થઈ શકશે. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ આજે જમ્મુ કાશ્મીરના પ્રવાસે જશે. તેઓ ઉધમપુર નોર્ધર્ન કમાન્ડ હેડક્વાર્ટરની મુલાકાત લેશે. તે દરમિયાન તેઓ કમાન્ડ હોસ્પિટલ ઉધમપુરની નવી બિલ્ડિંગનું ઉદ્ઘાટન કરશે. એક દિવસીય પ્રવાસ દરમિયાન સંરક્ષણ મંત્રી જમ્મુ કાશ્મીર અને એલઓસીને સંબંધિત વર્તમાન સ્થિતિ અંગે સેનાના ઉચ્ચ અધિકારીઓ સાથે ચર્ચા કરશે. ઉપરાંત તેઓ સેનાના અધિકારીઓ અને જવાનો સાથે મુલાકાત કરી તેમને સંબોધિત પણ કરશે. જો કે આ પ્રવાસ દરમિયાન સંરક્ષણ મંત્રી એક પણ રાજકીય કાર્યક્રમમાં સામેલ નહીં થાય. મહત્વનું છે કે છેલ્લા 2 મહિનામાં સંરક્ષણ મંત્રીનો આ બીજો જમ્મુ કાશ્મીર પ્રવાસ છે. ઉત્તરાખંડમાં નૈનીતાલ પોલીસે બનભુલપુરા હિંસાના ફંડિંગ મામલે એનજીઓની સંડોવણી મામલે નોટિસ જાહેર કરી. જેમાં કહેવામાં આવ્યું કે લોકો આ એનજીઓને દાન ન કરે. આ એનજીઓનું નામ હૈદરાબાદ યુથ કરેજ હોવાનું સામે આવ્યું છે. પોલીસે આ એનજીઓના એકાઉન્ટ નંબર, રજિસ્ટ્રેશન નંબર, પાન કાર્ડ નંબર જેવા તમામ દસ્તાવેજની માહિતી ઇન્કમટેક્સ સહિત અન્ય એજન્સીઓને આપી દીધી છે, જેથી તેને સીઝ કરી શકાય. સાથે જ આ સંસ્થાને દાન આપનારા લોકોની પણ ઓળખ કરવામાં આવી રહી છે. નૈનીતાલ પોલીસે સ્પષ્ટ કહ્યું કે ખોટી રીતે દાન લેવું, તોફાની તત્વોને મદદ કરવા, સોશિયલ મીડિયામાં તથ્યને ખોટી રીતે પોસ્ટ કરવા તેમજ ભ્રામક તથ્ય પોસ્ટ કરનારાઓ સામે કાર્યવાહી કરવામાં આવશે. પચીસમી ફેબ્રુઆરીએ પ્રધાનમંત્રી દેશમાં 5 નવી ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સીસ એટલે કે એમ્સનું લોકાર્પણ કરશે, જેમાં રાજકોટ એમ્સનો પણ સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે રાજકોટ એમ્સનું નિર્માણ અંદાજિત ₹1,195 કરોડના ખર્ચે કરવામાં આવ્યું છે. રાજકોટ એમ્સના ઉદ્ઘાટન સાથે ગુજરાતની પ્રથમ અત્યાધુનિક એમ્સનું ઉદ્ઘાટન થશે. 250 બેડની ક્ષમતાવાળી આઈપીડી સેવાઓ, 500 લોકોને સમાવી શકવાની ક્ષમતા ધરાવતા ડાઇનિંગ હોલ સાથેની અંડર ગ્રેજ્યુએટ બોયઝ અને ગર્લ્સ હોસ્ટેલ, 66 કેવી કંટ્રોલ ગ્રેડ સબસ્ટેશન, શોપિંગ કોમ્પ્લેક્સ, 14 વિભાગો હેઠળની ઓપીડી સેવાઓ વગેરે જેવી વિવિધ સુવિધાઓનો સમાવેશ થાય છે. મહત્વનું છે કે અત્યાર સુધીમાં રાજકોટ એમ્સમાં 1 લાખથી પણ વધુ દર્દીઓએ स्पेशलिटी इंडोर फैसिलिटी भी उन मरीजों को देंगी. हमारे 3 हेलीपैड यहाँ पे बन गए हैं. अगर कभी इमरजेंसी एयर एम्बुलेंस आने पड़े या यहाँ से जाने पड़े तो उसकी भी सुविधा है. ड्रोन हमने अडोप्ट कर लिया है. ड्रोन की वजह से मैंने बताया कितने फ़ायदे हैं. ब्लड टेस्ट भी हो सकता है, दवाइयाँ डिलीवर हो सकती हैं जल्दी से जल्दी, टाइम कट शॉर्ट करने के लिए. हर जगह सड़क पे जाम भी होते हैं तो ड्रोन सर्विसेज भी हमारे से इंटेग्रेट हो गया है. तो मरीज के लिए और एकेडमिक के लिए और रिसर्च के लिए जितना हम कुछ कर सकते हैं हम बिल्कुल डे बाय डे उसके लिए अग्रसर हैं. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી 2 દિવસીય જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના પ્રવાસે આવશે. આજે રાત્રે તેઓ જામનગરના સર્કિટ હાઉસ ખાતે રાત્રિ રોકાણ કરશે. ત્યારે તેમના આગમન સમયે ભવ્ય સ્વાગત અને રોડ શો યોજાશે. આ માટેની તડામાર તૈયારીના ભાગરૂપે દિગ્જામ સર્કલથી 7 રસ્તા સુધીના માર્ગે રોડની બંને તરફ બેરિકેડિંગ કરવામાં આવ્યું છે. ત્યારબાદ આવતીકાલે 25 ફેબ્રુઆરીએ પ્રધાનમંત્રી સવારે બેટ દ્વારકા મંદિર પહોંચશે. અહીં પૂજા વિધિ સંપન્ન કરી તેઓ કાર્યક્રમ સ્થળે જશે. રવિવારે પ્રધાનમંત્રી દ્વારકાના નવનિર્મિત સિગ્નેચર બ્રિજથી લઈ રાજકોટ એમ્સના આઈપીડી બિલ્ડિંગનું લોકાર્પણ કરશે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે રવિવારે દેવભૂમિ દ્વારકાના પ્રવાસે પહોંચશે. તેઓ ઓખાથી બેટ દ્વારકાને જોડતા સુદર્શન બ્રિજનું લોકાર્પણ કરશે. જોકે પ્રધાનમંત્રીને આવકારવા પવિત્ર ગોમતી ઘાટે સતત ત્રીજા દિવસે મહાઆરતી સહિતના કાર્યક્રમો યોજાયા હતા, જ્યાં ગઈકાલે રાત્રે સાંસદ પૂનમબેન માડમ, રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી, મંત્રી મુળુભાઈ બેરા, ધારાસભ્ય પબુભા માણેકે આ મહાઆરતીનો લહાવો લીધો. તમામ મહાનુભાવોએ વોટર પ્રોજેક્શન, લાઇટ એન્ડ સાઉન્ડ શોને પણ નિહાળ્યો. આ પ્રસંગે ગૃહમંત્રીએ જણાવ્યું કે 25 ફેબ્રુઆરીએ સુદર્શન સેતુના લોકાર્પણનો દિવસ ઐતિહાસિક બની રહેશે. મોદીજી અહીંયા દ્વારકા પધારે છે અને દ્વારકા આખી દુલ્હનની જેમ સજાવી છે. ગોમતી ઘાટ તો આખો કાયાપલટ થઈ ગઈ છે. આજે વોટર શો થાય છે અને આપણા માન્ય વડાપ્રધાન શ્રી મોદીજી આવે છે ત્યારે ઘણા બધા મહાનુભાવો આજે ગોમતીજીની મહાઆરતી કરવા આવ્યા હતા. પબુભા માણેક જે આપણા ખૂબ લોકલાડીલા નેતા છે, પછી આપણા પૂનમબેન માડમ અને હર્ષભાઈ સંઘવી અને મુળુભાઈ બેરા, આ બધાએ આજે ગોમતીજીની મહાઆરતી કરી અને એના સાથે વોટર શોનું પણ અનાવરણ કર્યું. સમાચારમાં સમય છે નાનકડા વિરામનો. વધુ સમાચાર આ વિરામ બાદ. फूल वाला, कैटरिंग वाला, बैंड वाला, हालो भाई. बैंड वाक्षे पप्पा, जो गड़बड़ थी तो गया पैसा. अरे नहीं रे, बैंक संभाળી લેશે. કઈ રીતે? મેં પોઝિટિવ પે સિસ્ટમ પર રજીસ્ટર કર્યું છે. બેંકને ચેક્સ અને બેનિફિશિયરીઝની જાણકારી આપી દીધી છે. બેંક ચેક કરશે, તપાસ કરશે, ડિટેલ્સ મેચ નહીં તો ક્લિયરન્સ નહીં. અચ્છા, લાવો મને આપો. હા? ફોટો વાળા, લાઈટ વાળા, મંડપ વાળા. આરબીઆઈ કહે છે જાણકાર બનો, સતર્ક રહો. બિલકુલ સાચું કહી રહ્યા છે. જી, મેં તમારી જેમ દારૂ નથી પીતા, દૂધ પીએ છે, ફળોના રસ પીએ છે. બસ આટલો જ ફેર છે નશાયુક્ત અને નશામુક્ત અવસ્થામાં. આવો આપણે સૌ સાથે મળીને આપણા ગુજરાતને નશામુક્ત ગુજરાત બનાવીએ, નશાબંધી અપનાવીએ. વિરામ બાદ અન્ય સમાચાર. સુરતના ઇન્ટિરિયર ડિઝાઇનર અને આર્કિટેક્ટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી માટે 7,200 ડાયમંડનું એક પોર્ટ્રેટ બનાવ્યું હતું. આ પોર્ટ્રેટને નવસારી ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના કાર્યક્રમ દરમિયાન તેમને ભેટમાં આપવામાં આવ્યું હતું. સુરતના મેયર દક્ષેશ માવાણીએ આર્ટિસ્ટે બનાવેલું ડાયમંડનું પોર્ટ્રેટ સુરત વતી પ્રધાનમંત્રીને અર્પણ કરી તેનું સન્માન કર્યું હતું. ની પળ છે કે મારા હાથે બનાવેલું ડાયમંડનું પોર્ટ્રેટ મોદી સાહેબ સુધી પહોંચ્યું. મોદી સાહેબનું પોર્ટ્રેટ મેં બનાવ્યું હતું ખાસ તો એમના જન્મદિવસ ઉપર આપવા માટે, પણ એની આવું ત્યારે કંઈક એમના થ્રુ પહોંચી નહોતું શક્યું. ખાસ તો ડાયમંડનું જે પોર્ટ્રેટ બનાવ્યું એમાં મને 3 મહિનાનો સમય લાગ્યો હતો. એમાં 3 થી 4 જાતના અલગ અલગ ડાયમંડ મેં યુઝ કરેલા હતા અને 72. અને હવે સીધા પહોંચીએ દિલ્હી, જ્યાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહકારિતા ક્ષેત્રની નવી મુખ્ય પરિયોજનાઓનો શુભારંભ કરાવી રહ્યા છે. सहकारिता भारत के लिए बहुत प्राचीन व्यवस्था है. हमारे शास्त्रों में भी कहा गया है, अल्पा नाम अपि वस्तु नाम, अल्पा नाम अपि वस्तु नाम संहति ही कार्य साधिका. अर्थात छोटी छोटी वस्तुएं, थोड़े थोड़े संसाधन भी सब साथ जोड़ दिए जाते हैं तो उनसे बड़े कार्य सिद्ध हो जाते हैं. प्राचीन ग्राम अर्थव्यवस्था में सहकार की यही स्वतंत्र स्वतः व्यवस्था काम करती रही है. सहकार ही हमारे आत्मनिर्भर समाज का आधार हुआ करती थी. सहकारिता केवल व्यवस्था नहीं है, सहकारिता एक भावना है,
सहकारिता एक स्पिरिट है। सहकारिता की ये स्पिरिट कई बार व्यवस्थाओं और संसाधनों की सीमाओं से परे आश्चर्यजनक परिणाम देते हैं। सहकार जीवन यापन से जुड़ी एक सामान्य व्यवस्था को बड़ी औद्योगिक क्षमता में बदल सकता है। ये देश की अर्थव्यवस्था के, खासकर ग्रामीण और कृषि से जुड़ी अर्थव्यवस्था के कायाकल्प का एक प्रामाणिक तरीका है। एक अलग मंत्रालय के जरिए हम देश के इस सामर्थ्य को और कृषि क्षेत्र की बिखरी हुई इस ताकत को ही एकत्र करने का भी ये भगीरथ प्रयास है। જોઈએ અન્ય સમાચાર તો અમદાવાદના લોકો હવે 50 જેટલા વિવિધ પેઇન્ટિંગ એકસાથે જોઈ શકશે, કારણ કે શહેરના લો ગાર્ડન ખાતે આવેલા રવિશંકર રાવળ કલાભવન ખાતે ગ્રુપ શોનું આયોજન કરવામાં આવ્યું છે। કલા ફાઉન્ડેશન દ્વારા યોજાયેલા આ શોમાં અમદાવાદ સહિત દેશભરના વિવિધ રાજ્યમાંથી કલાકારોએ ભાગ લીધો। અહીં 20 કલાકારો દ્વારા 50 વિવિધ પેઇન્ટિંગ પ્રદર્શનમાં મૂકવામાં આવ્યા, જેમાં કેનવાસ પેઇન્ટિંગ, ઓઇલ પેઇન્ટિંગ સહિત કાગળ, લોખંડ, તાંબા જેવી ધાતુનો ઉપયોગ કરીને પણ વિવિધ પેઇન્ટિંગ બનાવવામાં આવ્યા છે। આ પેઇન્ટિંગ એક્ઝિબિશનમાં વિવિધતામાં એકતાની ઝલક જોવા મળે છે। પ્રદર્શન જોઈને એટલો બધો આનંદ થયો છે કે કેટલાક પહેલી વાર ચિત્ર દોરતા હશે, કેટલાક કે ઘણી બધી વાર ચિત્રો દોર્યા હશે। એ બધાને અત્યારે મળીને જોયું કે બધાને એટલો બધો આનંદ છે સર્જનનો, તો આ એક એવી ભૂમિકા ઊભી થાય છે કે દરેકના હૃદયમાં સર્જનનો સ્રોત તો પડ્યો જ હોય છે, એને બહાર લાવનાર કોઈ જોઈએ। ગુજરાતના નહીં, દેશના ખૂણે ખૂણેથી ચિત્રકારો આમાં ભાગ લીધો છે। આમાં લગભગ આપણે ઓલ ઓવર ઇન્ડિયાથી લગભગ 20 આર્ટિસ્ટો છે, અને આમાંથી ઓબ્વિયસલી કે 12 આર્ટિસ્ટો અમદાવાદના જ છે, પણ એ લોકોના બધા કામમાં એક વૈવિધ્ય એ છે કે અલગ અલગ મીડિયમ એ લોકોએ ઉપયોગમાં લીધા છે અને અલગ અલગ માધ્યમો। એટલે માધ્યમમાં જે તો કોઈ મધુબનીનું કામ હોય એમાં બી પાછા પ્રયોગો એ લોકોએ ઘણા કરેલા છે। આ જે વૈવિધ્યતા છે એ ભારતને એકરૂપ બનાવે એવી શુભેચ્છા। છોટાઉદેપુર જિલ્લામાં માનસિક ક્ષતિગ્રસ્ત દિવ્યાંગ ખેલાડીઓ માટે વિશેષ ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ક્ષમતા અને કેટેગરી પ્રમાણે જિલ્લાના તમામ તાલુકાઓમાંથી મોટી સંખ્યામાં દિવ્યાંગ ખેલાડીઓએ ભાગ લીધો હતો। જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્રની કચેરી દ્વારા તેજગઢ ખાતે આવેલી AN પંચોલી સાર્વજનિક હાઈસ્કૂલના મેદાનમાં આ મહાકુંભ યોજવામાં આવ્યો હતો। દિવ્યાંગજનોની સુષુપ્ત શક્તિઓ બહાર લાવવા માટે ગાંધીનગર સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના નેજા હેઠળ 1 ફેબ્રુઆરીથી 15 માર્ચ સુધી જિલ્લા કક્ષાના વિશેષ ખેલ મહાકુંભ 2.0 અંતર્ગત દિવ્યાંગ ખેલાડીઓ માટે વિવિધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે। AN પંચોલી હાઈસ્કૂલ ખાતે તેજગઢ ખાતે કરવામાં આવેલ છે, જેમાં માનસિક ક્ષતિ ધરાવતા દિવ્યાંગ બાળકો માટે એમની ઉંમર મુજબ એમને અલગ અલગ ઇવેન્ટોમાં પાર્ટિસિપેટ કરવામાં આવે છે। અલગ અલગ બાળકો જે જિલ્લામાંથી આવેલા છે તેમને તેમની ક્ષમતા અનુસાર અને તેમની શક્તિઓ બહાર લાવવા માટે એમને એક તક મળે છે અને એ સમાજમાં પોતાનું સ્થાન જાળવી રાખવામાં સક્ષમ બને છે। તેમજ તેમને અહીંયાથી જે પ્રથમ નંબર આવેલે છે તેમને રાજ્ય કક્ષાએ અહીંયાથી પાર્ટિસિપેટ કરવામાં આવે છે। અહીંયા તેમના માટે નાસ્તાની વ્યવસ્થા છે, જમવાની પણ વ્યવસ્થા છે, અને જે પણ વાલીને બાળક આવે છે એમને ભાડાની પણ અહીંયા જોગવાઈ કરેલી છે। મેં મોટા માઉન્ટ ચેડર છે આ લોટ છે એમ પંચોલી રાષ્ટ્ર સાથે દિવ્યાંગ બાળકોનું છે મહત્વ યોજાયો છે। એમાં મને મજા આવી અને મેં 6 મીટર દોડ અને બોચીમાં ભાગ લીધો તો મને મજા આવી છે।
ઉત્તર પ્રદેશના અયોધ્યામાં જ્યારથી શ્રી રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થઈ છે ત્યારથી જ ત્યાં ભક્તોનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે. તેવામાં હવે છોટાઉદેપુર લોકસભામાં આવતી 7 વિધાનસભા વિસ્તારના રામ ભક્તો પણ હવે ઉત્સાહભેર અયોધ્યા દર્શન માટે રવાના થઈ ગયા છે. જુદા જુદા વિસ્તારમાંથી પસાર થઈ વડોદરા એકઠા થયા હતા, જ્યાં સાંસદ ગીતાબેન રાઠવા અને પ્રભારી મંત્રી ભીખુસિંહ પરમારના હસ્તે ભગવાન શ્રી રામના જયઘોષ સાથે આસ્થા સ્પેશિયલ ટ્રેનને ફ્લેગ ઓફ કરવામાં આવી હતી. આજરોજ છોટાઉદેપુર લોકસભામાંથી ટોટલ છોટાઉદેપુર લોકસભાના કાર્યકર્તા અને રામ ભક્તો આજરોજ અયોધ્યા ખાતે જઈ રહ્યા છે, જે વડોદરાથી એની ટ્રેન આસ્થા ટ્રેન સ્પેશિયલ ટ્રેન ઉપડવાની છે, જેમાં બહુ મોટી સંખ્યાની અંદર કાર્યકર્તા અને ભક્તો શ્રી રામલલ્લાના દર્શન માટે જઈ રહ્યા છે અને ભક્તોની અંદર આ અનેરો ઉત્સાહ દેખવા મળી રહ્યો છે રામલલ્લાના દર્શન કરવા માટે થઈને. સમાચારમાં સમય છે નાનકડા વિરામનો. વધુ સમાચાર વિરામ બાદ. હંસા, તું ક્યારે આવી? કાલે જ. સાડલો બદલવા. બહુ ખોટું થયું બેટા. જમાઈ બહુ નાની ઉંમરમાં જતા રહ્યા. તે બેટા કઈ બીમાર હતા? શેની બીમારી? દારૂના રવાડે ચડી ગયા હતા. એમાં ને એમાં એમની નોકરી છૂટી ગઈ. પછી મેં કમાવાનું શરૂ કર્યું તો મારો પગાર પણ દારૂમાં ઉડાવી દેતા. અંતે લીવર ખરાબ થયું અને ગુજરી ગયા. ચૂડી ચાંદલાની રાખો લાજ, દારૂ વ્યસન છોડો આજ. સુખ સગડું હણાઈ જશે, આ સૌભાગ્ય ચિહ્ન રોડાઈ જશે. વિરામ બાદ અન્ય સમાચાર. ગાંધીનગર ગિફ્ટ સિટી સુધીની મેટ્રો ટ્રેન સર્વિસના બીજા તબક્કાની કામગીરીની પૂર્ણતાની ઘડીઓ ગણાઈ રહી છે. મેટ્રો રેલના ફેઝ 2 અંતર્ગત સાબરમતી મોટેરા સ્ટેડિયમથી ગાંધીનગર ગિફ્ટ સિટી સુધી મેટ્રો ટ્રેન દોડાવવાનું આયોજન છે. ત્યારે ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા ખૂબ જ ઝડપથી કામગીરીને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે, જેના ભાગરૂપે રાજ્યના પાટનગર ગાંધીનગરના 32 કરોડના ખર્ચે નિર્માણ કરાયેલા GNLUથી ધોળાકુવા સુધીના આઇકોનિક મોડલ રોડના રૂટ ઉપર મેટ્રો ટ્રેનની પ્રી ટ્રાયલ શરૂ કરી દેવાઈ છે. મહત્વનું છે કે મેટ્રો રેલના ફેઝ 2 અંતર્ગત સાબરમતી મોટેરા સ્ટેડિયમથી ગાંધીનગર ગિફ્ટ સિટી સુધી મેટ્રો ટ્રેન દોડાવવાનું આયોજન છે. નર્મદા જિલ્લામાં શિક્ષણની વાત, વાલીઓ સાથેનો સંવાદ, બાળ અને નારી સંમેલનની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જિલ્લા ICDS વિભાગ દ્વારા દેડિયાપાડા તાલુકાની શારદા દેવી સ્કૂલના પટાંગણમાં આ ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું, જ્યાં સાંસદ મનસુખ વસાવા પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે કાર્યક્રમમાં વાલીઓની જવાબદારીઓ અંગે સંવાદ, મહિલાલક્ષી વિવિધ યોજનાઓની માહિતી અને મહિલા સશક્તિકરણના કાયદાઓ, સુવિધાઓની પણ સંબંધિત વિભાગના અધિકારી અને કર્મચારીઓએ સંવાદ સાધી માહિતીની આપ-લે કરી હતી. ઉપસ્થિત મહાનુભાવોએ બાળકોના સર્વાંગી વિકાસ માટે ICDS સાથે સંકળાયેલા કર્મચારીઓને માતા યશોદા એવોર્ડ અને મહિલા સશક્તિકરણની દિશામાં ઉત્કૃષ્ટ કામગીરી કરવા બદલ એવોર્ડ અને પ્રશસ્તિપત્ર આપીને સન્માનિત કર્યા હતા. રાજ્ય સરકારને ભારત સરકાર ચલવી છે, એનો પણ આ ડેડિયાપાડા વિસ્તારની અંદર ખૂબ મોટો ફાયદો થયો છે. મહિલામાં ખૂબ મોટી જાગૃતિ આવી છે અને ખાસ કરીને દીકરીઓ ભણે એ અભિગમ સાથે દેશના પ્રધાનમંત્રી મુખ્યમંત્રી હતા ત્યારથી એ ચાલ્યા છે, તો આજે એમાં ખૂબ મોટી પ્રગતિ થઈ છે. અને નર્મદા જિલ્લામાં જે નાના નાના જે બાળકો જે છે એ બાળકોમાં પણ જેમાં પડેલી શક્તિ ખીલવાના માટેના જે પ્રયાસો થઈ રહ્યા છે એ પણ સુંદર પ્રકારના પ્રયાસો થયા છે. કેન્દ્ર શાસિત પ્રદેશ સેલવાસની નમો મેડિકલ કોલેજ એજ્યુકેશન રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ અને અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે અંગદાન જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટના સ્થાપક દિલીપ દેશમુખે અંગદાન જાગૃતિ અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું. બ્રેઇન ડેડ વ્યક્તિનું વધુને વધુ અંગદાન થાય તે માટે શહેર તેમજ ગ્રામ્ય કક્ષાએ જનજાગૃતિ જરૂરી છે. અંગદાન અંગે ભારતની ભાવિ પેઢી એવા યુવાનોમાં જાગૃતિ આવે તેવા ઉદ્દેશ્ય સાથે નમો મેડિકલ કોલેજ ખાતે જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. અત્યારે અંગદાનના જાગૃતિના અભાવમાં, અવેરનેસના અભાવમાં અંગદાન થતું નથી.
અંગદાન જાગૃતિ જો થશે તો અંગદાન થશે. ટેક કેર ઓફ અવેરનેસ, ઓર્ગન ડોનેશન વિલ ટેક કેર ઓફ ઇટ સેલ્ફ, આ મારો મેસેજ છે. અહીંના ઉત્સાહી ડૉક્ટર વ્યવસ્થા એ ખૂબ સારી છે. અમૃતકાળમાં અનેક લોકોને નવજીવન મળે એ સંકલ્પના સાથે, વિકસિત ભારતની સંકલ્પના સાથે અંગદાનનું અભિયાન ચાલે છે. વિકસિત દેશમાં કોઈને અંગોની રાહ નહીં જોવી પડે એ મેસેજ બધાને આપ્યો છે. એ સંકલ્પ બધાએ કર્યો છે. એટલા માટે દાદરાનગર હવેલી ખાતે આ મેડિકલ કોલેજમાં આવ્યો હતો. हमारी अपेक्षा ऐसी रहेगी कि हॉस्पिटल में हम सिर्फ हार्वेस्टिंग न करके, अंगदान का हार्वेस्टिंग न करके यहाँ पर ट्रांसप्लांट भी किया जाए. इसके लिए जो नई व्यवस्था हमारे यहाँ हो रही है, 1250 बेड्स की व्यवस्था हो रही है, उसमें इसका हम समावेश करेंगे. और समावेश करने के साथ ही ऐसा लगता है कि ये सब जो कार्यक्रम है, जो भी हम अंगदान का या हॉस्पिटल का कार्यक्रम कर रहे हैं, इसमें हमारे जो आदरणीय पूजनीय एडमिनिस्ट्रेटर साहब हैं, उनका बहुत बड़ा सहयोग है. ડાંગ જિલ્લામાં મહિલા અને બાળ વિકાસ વિભાગ ગુજરાત સરકાર દ્વારા પૂર્વ પ્રાથમિક શિક્ષણ પ્રોજેક્ટ પાપા પગલી અંતર્ગત ભૂલકા મેળાનું આયોજન કરાયું હતું. આંગણવાડીના 3 થી 6 વર્ષના બાળકોના વિકાસને ધ્યાને રાખી શિક્ષણની વાત વાલીઓ સાથેનો સંવાદ યોજાયો હતો. ગુજરાત વિધાનસભા નાયબ દંડક ડાંગ જિલ્લાના ધારાસભ્ય વિજય પટેલના અધ્યક્ષસ્થાને કૃષિ મહાવિદ્યાલય વઘઈ ખાતે ભૂલકા મેળો યોજાયો હતો. સંકલિત બાળ વિકાસ સેવા યોજના, મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગુજરાત સરકાર દ્વારા 32.50 લાખના ખર્ચે તૈયાર થયેલ ડાંગ જિલ્લાની 5 આંગણવાડી કેન્દ્રોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મેઇન ઉદ્દેશ જે અભ્યાસક્રમની થીમ 17 છે એમાંથી જુદી જુદી સામગ્રી જે ઘરમાં પણ મળી શકે, સરળતાથી ઉપલબ્ધ થઈ શકે અને ઓછામાં ઓછા ખર્ચે બનાવી શકાય એવા TLM બનાવી, આંગણવાડી કાર્યકર, પ્રી સ્કૂલ ઇન્સ્ટ્રક્ટર, મુખ્ય સેવિકાઓ એમના દ્વારા TLM બનાવી અને એનું નિદર્શન કરવામાં આવ્યું હતું. જેથી એ જે થીમ છે એના આધારે બાળકોનો સર્વાંગી વિકાસ થઈ શકે અને વાલીઓ જે છે એ જોઈ શકે એમાંથી શૈક્ષણિક સાધનો કેવી રીતે બનાવ્યા છે એ, અને બાળકોનું એસેસમેન્ટ પણ, બાળકની પ્રગતિ ક્યાં સુધી છે, કેટલા લેવલે છે એ પણ વાલીઓ એ જોઈ શકે, એનો એ કાર્યક્રમનો આજનો ઉદ્દેશ હતો. છોટાઉદેપુર જિલ્લા પંચાયત આરોગ્ય શાખા તથા આયુર્વેદ શાખાના સંયુક્ત ઉપક્રમે શુક્રવારે તેજગઢ સામૂહિક કેન્દ્ર ખાતે નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરાયું હતું. સર્વરોગ નિદાન કેમ્પમાં એલોપેથી, આયુર્વેદિક અને હોમિયોપેથી તજજ્ઞ ડોક્ટરો દ્વારા બીપી, સિકલ સેલ એનિમિયા સહિત રોગ સંબંધિત લોહીની તપાસ કરી નિદાન કર્યું હતું અને એલોપેથિક, આયુર્વેદિક અને હોમિયોપેથી દવાઓનું નિઃશુલ્ક વિતરણ કર્યું હતું. આયુર્વેદ વિભાગ દ્વારા ડ્રાય ઉકાળાનું વિતરણ પણ કરાયું હતું. કેમ્પમાં PMJAY કાર્ડ કઢાવવા માટેની સુવિધા પણ ઉપલબ્ધ કરાવાઈ હતી. 300થી વધુ નાગરિકોએ આ કેમ્પનો લાભ લીધો હતો. છોટાઉદેપુર જિલ્લામાંથી આરોગ્ય શાખા અને આયુર્વેદિક શાખામાં જે કેમ્પ રાખવામાં આવ્યો છે તેજગઢ ખાતે, એમાં નિષ્ણાત ડૉક્ટરો પણ આવ્યા છે. એમાં મફત કેમ્પની સારવાર મળી છે અને આજે લાભાર્થીઓને હું આહ્વાન કરું છું કે વહેલી તકે આયુષ્યમાન ભારત કાર્ડ પણ કઢાવશો અને બધાએ લાભ લો. ઝારખંડના રાંચીમાં JSCA ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ચોથી ટેસ્ટ મેચ રમાઈ રહી છે. ઇંગ્લેન્ડની ટીમ પહેલા બેટિંગ કરતા માત્ર 2 દિવસમાં 353 રન ઉપર ઓલ આઉટ થઈ ગઈ હતી. ભારત તરફથી કેપ્ટન રોહિત શર્મા અને યશસ્વી જયસ્વાલ ઓપનિંગ કરવા મેદાને ઉતર્યા. જોકે માત્ર 2 રન બનાવી કેપ્ટન રોહિત શર્મા આઉટ થઈ જતા તેના ફેન્સ નિરાશ થયા. જોકે 8 ઓવરમાં ભારતે 1 વિકેટ ગુમાવી 25 રન બનાવી ધીમી શરૂઆત કરી છે. ઇંગ્લેન્ડની વાત કરીએ તો બેટ્સમેન જો રૂટે સૌથી વધુ 122 અણનમ રન બનાવ્યા, જ્યારે રોબિન્સને 58 રન બનાવ્યા. ભારતીય ધુઆંધાર બોલર સામે ઇંગ્લેન્ડની ટીમ ટકી શકી નહોતી. તો ભારત તરફથી રવિન્દ્ર જાડેજાએ સૌથી વધારે 4, આકાશદીપે 3, મોહમ્મદ સિરાજે 2 અને અશ્વિને 1 વિકેટ લીધી હતી. આ સાથે રૂટે અણનમ 106 રન બનાવ્યા. જોકે ભારત સામે ઇંગ્લેન્ડની શરૂઆત ઘણી ખરાબ રહી હતી, કારણ કે ઇંગ્લેન્ડે માત્ર 57 રન ઉપર જ 3 વિકેટ ગુમાવી દીધી. આ 3 વિકેટ ભારત તરફથી આકાશદીપે લીધી હતી. અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો દૂરદર્શન સમાચાર. નમસ્કાર.